Hello everyone, my name is Dr. Deepak Dumadia and today we are going to learn about present perfect tense. In previous videos we covered basic related chapters and then simple present tense, present continuous tense, and today we are going to discuss or we can say learn regarding present perfect tense. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇન ગુજરાતી વી કેન સે પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ. અને જેમ હું પહેલેથી એક વસ્તુ કહેતો આવ્યો છું, ફરી એકવાર કહું છું કે કોઈ બી ગ્રામરનો કોન્સેપ્ટ શીખો, એનો ઉપયોગ શીખવો બહુ જરૂરી છે. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખ્યું તો આપણે જોયું કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. પછી પર્ટિક્યુલરલી જે ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ વપરાય છે. પછી પ્રેઝન્ટ પરફેક્ટ, જ્યાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ થોડો અટપટો છે. કેમ આ અટપટો ટેન્સ છે એ હું તમને જરાક જણાવું છું ડિટેલમાં, જરાક ધ્યાનથી સાંભળો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એક જ મિનિટ. ઓકે, તો શા માટે આ અટપટો ટેન્સ છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે એનો જરાક આપણે થોડું ડિસ્કસ વધારે ડિટેલમાં કરીએ તો ક્યારે વપરાય છે? જે ક્રિયા નજીકના એક જ મિનિટ. ઓકે, હા, મારે થોડુંક બંધ કરી દો. ઓકે, તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જે ક્રિયા નજીકના ભૂતકાળમાં કરી છે ને અસર હજી ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. અને કોઈ રિઝલ્ટ શો કરવા માટે બી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. ફરી એકવાર કહું છું, જે ક્રિયા નજીકના ભૂતકાળમાં કરી હોય અને અસર હજી શરૂ હોય તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. ઇન ઇંગ્લિશ હવે જરાક રૂલ્સ કરીને તમે લખી શકો છો. ઇંગ્લિશમાં બોલું છું, ધ્યાન સાંભળો. ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ in near past but still there is an influence, it's called present perfect tense. ફરી બોલું છું, ધ્યાન સાંભળો. The kind of action which is completed in near past but still there is an influence, it's called present perfect tense. Influence એટલે અસર. ઇન્ફ્લુએન્સ એટલે અસર. હવે પહેલાં સબ્જેક્ટ લખવાનું છે, પછી હેવ અથવા હેવ ક્યારે વપરાય છે, હેવ અને હેઝ લખવાનું છે. પણ હેવ ક્યારે લખવાનું છે? તો આઈ વી યુ જે સબ્જેક્ટમાં આવે કાં પ્લુરલ ફોર્મમાં આવે તો હેવ, હી શી ઇટ કાં કોઈ એક નામ આવે તો હેઝ લખવાનું છે. એટલે કે સબ્જેક્ટ હેવ અથવા હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે V3 એટલે કે થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ ગુજરાતી મીડિયમવાળા ભૂતકૃદંત કહે છે. V1 એટલે વર્બ 1 પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાય છે. V2 એ પાસ્ટ માટે વપરાય છે. V3 એટલે કે થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ જેને આપણે ગુજરાતી મીડિયમવાળા ભૂતકૃદંત કહે છે એ પરફેક્ટ ટેન્સ માટે વપરાશે. જેમ અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ હોય, પાસ્ટ પરફેક્ટ હોય કે ફ્યુચર પરફેક્ટ હોય, પરફેક્ટ ટેન્સમાં કમ્પલસરી V3 આવશે. જેમાં પહેલાં ભણી ગયા કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો આઈએનજી જ આવશે. એવી રીતના આમાં બી યાદ રાખો, જેમ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી જ આવશે એવી રીતના પરફેક્ટ ટેન્સમાં V3 આવશે. તો આના થોડા કીવર્ડ્સ છે. એ કીવર્ડ્સ બી એટલા જ કામના છે કારણ કે સેન્ટેન્સ ઓળખવા માટે પ્લસ સેન્ટેન્સ બનાવવા માટે. તો પહેલું છે રિસેન્ટલી. રિસેન્ટલી એટલે થોડા ટાઈમ પહેલાં. પછી છે ટુડે. ટુડે એટલે આજે. પછી જસ્ટ એટલે થોડી ક્ષણો પહેલાં એટલે જસ્ટ વપરાય છે. ઓલરેડી એટલે પહેલેથી જ. તો ઓલરેડી આવી ગયું, જસ્ટ આવી ગયું, રિસેન્ટલી, ટુડે, આ બધા જે કીવર્ડ છે એ બહુ કામના છે. બિફોર બી વાપરી શકાય છે. તો રિસેન્ટલી મેં મારી PhD ડિગ્રી પૂરી કરી, બરાબર છે. તો એનું હું સેન્ટેન્સ બનાવું છું, એ ધ્યાન સાંભળી લો. આઈ હેવ કમ્પ્લીટેડ my doctorate degree recently. I have completed my doctorate degree recently. A positive sentence થઈ ગયો, હકારાત્મક, જેને અફર્મેટિવ સેન્ટેન્સ બી તમે કહો છો.
ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેવ આગળ આવી જશે, આઈ પાછળ જતું રહેશે. હેવ આઈ કમ્પ્લીટેડ માય ડોક્ટરેટ ડિગ્રી રિસેન્ટલી? ક્વેશ્ચન માર્ક. હેવ એમાં પહેલો અક્ષર એચ છે એટલે કેપિટલ. પહેલો અક્ષર હંમેશા કેપિટલ થાય, વચ્ચે નામ હોય તો કેપિટલ થાય, ફૂલ સ્ટોપ પછીનો અક્ષર કેપિટલ થાય અને આઈ બધે કેપિટલ થાય. ફરી ઇન્ટ્રોગેટિવ કહું છું, ધ્યાનથી સાંભળો. હેવ આઈ કમ્પ્લીટેડ માય ડોક્ટરેટ ડિગ્રી રિસેન્ટલી? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ નકારાત્મક બનાવવો હોય તો આઈ હેવ નોટ કમ્પ્લીટેડ માય ડોક્ટરેટ ડિગ્રી રિસેન્ટલી. બીજો એક્ઝામ્પલ કહું છું, એ ધ્યાનથી સાંભળી લો. હું એમ કહું કે નીલમ હમણાં જ ક્લાસની બહાર ગઈ તો નીલમ એક જ છોકરી છે એટલે હેઝ લાગશે. નીલમ હેઝ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ. તો લીવ એટલે છોડવું, તો લીવ, લેફ્ટ આપણે ત્રીજો રૂપ વાપરવાનો છે, ધ્યાનથી સાંભળી લો. તો નીલમ હેઝ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેઝ આગળ આવી જાય. હેઝ નીલમ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ? ક્વેશ્ચન માર્ક. ચલો નેગેટિવ સેન્ટેન્સ બનાવવો છે તો નીલમ હેઝ નોટ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ. નીલમ હેઝ નોટ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ. પછી કોઈ આપણે પૂછે કે તમે બાહુબલી મૂવી જોયું? તો આપણે એમ કે હા અમે પહેલેથી જોયું છે. પહેલેથી જ એટલે ઓલરેડી. તો વી હાવ ઓલરેડી વોચ બાહુબલી મૂવી. વી હાવ ઓલરેડી વોચ બાહુબલી મૂવી. પોઝિટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેવ આગળ આવી જશે. હેવ વી ઓલરેડી વોચ બાહુબલી મૂવી? ક્વેશ્ચન માર્ક. ચલો હવે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે તો વી હેવ નોટ ઓલરેડી વોચ બાહુબલી મૂવી. વી હેવ નોટ ઓલરેડી વોચ બાહુબલી મૂવી. તો એકદમ ઇઝી આપણે કરવાની ટ્રાય કરી છે અને ટુડે ઉપરથી એક એક્ઝામ્પલ લઈ લઈ કે કપિલે તેમનું હોમવર્ક આજે પૂરું કર્યું. ચલો કપિલ અને હસમુખ બે નામ લઈ લે છે તો કપિલ એન્ડ હસમુખ હાવ ફિનિશ્ડ એટલે પૂરું કરવું. કાપી કમ્પ્લીટેડ બી લગાડી શકો, ફિનિશ બી લગાડી શકો, બેમાંથી કોઈ બી એક સિલેક્ટ કરો. તો આપણે ચલો સમજી લો કે આપણે ફિનિશ લખીએ છીએ, ફિનિશમાં ઈડી ફિનિશ્ડ. તો કપિલ એન્ડ હસમુખ હાવ ફિનિશ્ડ ધેર હોમવર્ક ટુડે. કપિલ એન્ડ હસમુખ હાવ ફિનિશ્ડ ધેર હોમવર્ક ટુડે. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેવ આગળ આવી જશે. હેવ કપિલ એન્ડ હસમુખ ફિનિશ્ડ ધેર હોમવર્ક ટુડે? ક્વેશ્ચન માર્ક. હેવ કપિલ એન્ડ હસમુખ ફિનિશ્ડ ધેર હોમવર્ક ટુડે? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ બનાવો હોય તો કપિલ એન્ડ હસમુખ હેવ નોટ ફિનિશ્ડ ધેર હોમવર્ક ટુડે. જો કપિલ અને હસમુખ બે નામ હતા એટલે ધેર આવ્યું. ધેર એટલે તેઓનું. THEIR ધેર એટલે તેઓનું. ને THERE ધેર એટલે ત્યાં. THERE ધેર એટલે ત્યાં. તો આ સરસ મજાનું એક સારું ડિસ્કસ થઈ ગયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ફરી એકવાર કહું છું કે જે ક્રિયા નજીકના જ ભૂતકાળમાં પૂરી થઈ હોય અને અસર ચાલુ હોય તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે ને રિઝલ્ટ શો કરવા માટે બી વપરાય છે. આ ખાસ એનો ઉપયોગ યાદ રાખજો. ઉપયોગ યાદ રાખશો તો ગોખણપટ્ટી કરવાની જરૂર પડશે નહીં. ફરી એકવાર આપણે આખું જોઈ લઈએ. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો રોજિંદી ક્રિયા માટે વપરાય છે સવારથી સાંજ, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, વોટ એવર એક્ટિવિટી વી ડુ વી કાઉન્ટ ઇટ ઇન અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સવારથી સાંજ જે બી ક્રિયા જે આપણે કરીએ છીએ એ બધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. સેકન્ડ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિચ ઇઝ ગોઈંગ ઓન એટ પ્રેઝન્ટ, કે જે ક્રિયા અત્યારે વર્તમાન કાળમાં ચાલી રહી હોય તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ પરફેક્ટ, the kind of action which is recently completed, the kind of action which is completed in near past, it's called present perfect tense. હવે નેક્સ્ટ આપણે જે આના પછીનો જે ટેન્સ કરશું એ પ્રેઝન્ટનો લાસ્ટ ટેન્સ હશે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ.
પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ બહુ જ ઉપયોગી છે. એમાં થોડું વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ છીએ, કારણ કે એક સમય પર એ ટેન્સ જ્યારે હું સ્કૂલમાં હતો મને બહુ પજવતો હતો કે આ ટેન્સમાં એક્ઝેક્ટનેસ શું છે. તો એ બધા ડિટેલમાં હું સમજાવવાનું ટ્રાય કરીશ, જે નેક્સ્ટ વિડીયો છે. ફરી એકવાર કહું છું, બધું જેમ મારી બેઝિક મારા બાબતની ઇન્ફોર્મેશન કહું તો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસ ચલાવીએ છીએ. મારું પૂરું નામ ડૉક્ટર દીપક ધુમડિયા છે, ડૉક્ટર દીપક વલ્લભ ધુમડિયા. હું જ્યારે બેચલર ડિગ્રીમાં હતો ત્યારથી ઇંગ્લિશ ભણાવું છું. વેન આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી બરોડા, દેન બેચલર, માસ્ટર, MPhil, PhD, આટલું મારો અભ્યાસ છે. ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ છે, ફ્રોમ મોર્નિંગ 5 AM ટુ ઇવનિંગ ટિલ લેટ નાઇટ, નોટ લેટ નાઇટ બટ 11 PM. સવારના 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી ક્લાસીસ ચાલે છે. જો તમારે ઓફલાઈન ક્લાસીસ જોઈન કરવા હોય તો આણંદ, ગુજરાત, વલ્લભ વિદ્યાનગરમાં મારી મેઇન બ્રાન્ચ છે. ઇસ્કોન ટેમ્પલની બાજુમાં, રાધા મોહન કોમ્પ્લેક્સ, 204 નંબર, સેકન્ડ ફ્લોર. તો ઓફલાઈન અને ઓનલાઈન જે બી રીતે તમારે ક્લાસ જોઈન કરો તો કરી શકો છો. અને આટલા જે બી મારા લાસ્ટ જેટલા બી વિડીયો મારા આ ચેનલમાં છે એમાં બી મેં પૂરેપૂરું બધું સમજાવવાનું ટ્રાય કર્યું છે. ઓફલાઈનમાં અને ઓનલાઈનમાં ક્લાસ જોઈન કરવાથી સૌથી મોટો ફાયદો શું, તો એમાં કોન્વર્ઝેશન એટલે કે વાતચીત કરતાં અમે વધારે શીખવાડી શકીએ છીએ. અને ગ્રામરના તો હું ટ્રાય કરીશ કે હું જેટલા બી મારા કેન્ડિડેટ્સ છે કે એના રિલેટિવ્સ છે કે જેને બી આ શીખવું છે એના માટેના બધા બેસ્ટ વિડીયો છે. તો પ્લીઝ આ વિડીયોઝ તમને ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ બી કરી નાખજો, બરાબર છે. એટલે જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે તો તમને પહેલાં મળી જાય. અને તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જ અમે મૂક્યા છે, એટલે આખો કોર્સ બી પૂરો થઈ જશે, બરાબર છે. પણ હા, ક્લાસરૂમ મેથડમાં એન્વાયરમેન્ટના લીધે વધારે ઇફેક્ટિવ થઈ જાય છે. ક્લાસરૂમ મેથડ વધારે ઇફેક્ટિવ થઈ જાય છે, કારણ કે એક એન્વાયરમેન્ટ હોય છે, છોકરાઓ મલ્ટિપલ આન્સર બોલતા હોય છે, હું મારા મલ્ટિપલ આન્સર બોલું છું. પછી જ્યારે સ્પીકિંગના સેશન હોય ત્યારે કમ્પલસરી ઇંગ્લિશ જ વાપરવાનું હોય છે. આ બધા એન્વાયરમેન્ટના લીધે થોડું વધારે ઇફેક્ટિવ થઈ જાય છે. અને જો ઘર બેઠા બી તમે તમારું ઇમ્પ્રૂવ કે અપડેટ જ રાખવા માંગતા હો ઇંગ્લિશ, તો પ્લીઝ બે મારી રિક્વેસ્ટ છે. એક તો લિસનિંગ બહુ કરો, બ્રિટિશ ઇંગ્લિશને લિસનિંગ બહુ કરો. અને ખાસ એક પાર્ટનર એવો ગોતો કે જેના બી તમે ઇંગ્લિશમાં દરરોજ વાત કરી શકો અને તમને નાની મોટી ભૂલો તમારી જે હોય એ તમને સમજાવી શકે. આ બે વસ્તુઓ ઇંગ્લિશ બહુ ઇમ્પ્રૂવ થતું રહેશે. થેન્ક યુ વેરી મચ. બાય. જય શ્રી કૃષ્ણ.